નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિ. આજનો દિવસ મિશ્રિત પરિણામ આપશે. અચાનક નાણાકીય લાભ થઈ શકે છે, પણ ગુપ્ત બાબતો પર ધ્યાન આપવું. વાણીમાં મૃદુતા જાળવવી. કાર્યક્ષેત્રે બદલવાની સંભાવના છે અને રોકાણમાં સાવધાની રાખવી. ભાગીદારીના કામમાં ગૂંચવણ ઊભી થઈ શકે છે. ભાવનાત્મક ઉતાર ચઢાવથી દૂર રહેવા યોગ ધ્યાન કરવું. જીવનસાથી સાથે રોમેન્ટિક સમય પસાર કરી શકશો. વૃષભ રાશિ. આજનો દિવસ સામાજિક જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે. પાર્ટનરશિપમાં કામ કરતા લોકોને સફળતા મળશે. વ્યવસાયિક ભાગીદારી મજબૂત બનશે અને નવા કરારો થઈ શકે છે. નોકરી કરતા લોકોને કામ માટે સન્માન મળશે. પ્રેમ સંબંધો અને વિવાહિત જીવન મધુર રહેશે. પાર્ટનર તરફથી ભેટ મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને માનસિક સંતોષ અનુભવશો. મિથુન રાશિ. આજનો દિવસ દિનચર્યા અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માટે સારો છે. મહેનત અને સમર્પણના લક્ષ્યો પ્રાપ્ત થશે અને કામકાજમાં કાર્યક્ષમતા વધશે. સહકર્મીઓનો પૂરો સહકાર મળશે. લાભદાયી નાની મુસાફરીનો યોગ છે. વ્યસ્તતાને કારણે અંગત જીવનને ઓછો સમય આપી શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે, પણ બહારનું ખાવાનું ટાળવું. સંતાનની માંગણી પૂરી કરશો. કર્ક રાશિ. આજનો દિવસ આનંદ અને રચનાત્મકતાથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ શુભ અને સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. કળા અને સર્જનાત્મક ક્ષેત્રના લોકોને સફળતા મળશે. રોકાણથી લાભ તથા અટકેલા સરકારી કામો પૂર્ણ થશે. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારો મળી શકે છે. પ્રેમ સંબંધો માટે સફળતાનો દિવસ છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને મન પ્રસન્ન રહેશે. સિંહ રાશિ. આજનો દિવસ ઘર પરિવાર પર ધ્યાન આપવાનો રહેશે. જમીન જાયદાદના વિવાદમાં સફળતા મળી શકે છે અને માતાનો સહયોગ પ્રાપ્ત થશે. કામકાજમાં સ્થિરતા જાળવવી. ધંધામાં નવું રોકાણ કરતા પહેલા અનુભવીની સલાહ લેવી. પારિવારિક જીવનમાં શાંતિ જળવાશે અને જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રો માટે થોડી ભાગદોડ કરવી પડી શકે છે. કન્યા રાશિ. આજનો દિવસ નાની મુસાફરી અને ભાઈ બહેન સાથેના સંબંધો માટે સારો છે. બુદ્ધિ અને વાતચીતની કુશળતાથી કાર્યક્ષેત્રે લાભ થશે. ટૂંકા અંતરની મુસાફરીથી ધંધામાં ફાયદો થશે. રોકાણ સંબંધિત યોજનામાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી. ભાઈ બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા જાળવવી. સ્વાસ્થ્ય સારું રહેશે, પણ અતિશય વિચારસરણી ટાળવવી. તુલા રાશિ. આજનો દિવસ આર્થિક મામલાઓમાં સફળતા આપવાનો રહેશે. વાણી દ્વારા લાભ થશે અને પરિવારનો સહયોગ મળશે. અચાનક ધન લાભ થવાની સંભાવના છે. નાણાકીય રોકાણ માટે દિવસ સારો છે. ગ્રાહકોને પ્રભાવિત કરી શકશો. કોર્ટ કચેરીના કેસમાં ચુકાદો તમારી તરફેણમાં આવશે. આંખ કે ગળાની નાની સમસ્યા થઈ શકે છે. પરિવાર સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. વૃશ્ચિક રાશિ. આજનો દિવસ ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. તમારા વ્યક્તિત્વની છાપ સારી પડશે. મહત્વના નિર્ણયો લેવા માટે સારો દિવસ છે. કાર્યક્ષેત્રે નવી તકો મળી શકે છે અને પ્રયત્નોને સફળતા મળશે. વાહન ખરીદવાની ઈચ્છા પૂરી થશે. વિદ્યાર્થીઓએ શિક્ષકની મદદ લેવી. આર્થિક રીતે સારો દિવસ છે. પ્રેમ સંબંધો અને વિવાહિત જીવનમાં ખુશી જળવાશે. સ્વાસ્થ્ય સારું અને ઉર્જાનું સ્તર ઊંચું રહેશે. ધનરાશિ. આજે ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. વિદેશ સંબંધિત કાર્યોમાં પ્રગતિ થશે અને વિદેશી સ્ત્રોતોથી લાભની સંભાવના છે. આધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરશો. છુપાયેલા દુશ્મનોથી સાવધાન રહેવું અને વિવાદો ટાળવા. અનિદ્રા કે પગ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. કામની વ્યસ્તતા વચ્ચે પણ માતા પિતાની સેવા માટે સમય કાઢશો. દૂરના સંબંધી પાસેથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. મકર રાશિ. આજનો દિવસ આર્થિક અને સામાજિક દ્રષ્ટિકોણથી લાભદાયી રહેશે. મિત્રો અને વડીલોનો સહયોગ મળશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે. રોકાણથી સારું વળતર મળી શકે છે. નોકરીમાં પ્રગતિની સંભાવના છે. મોટા ભાઈ બહેન તરફથી સહયોગ મળશે. પ્રેમ સંબંધોમાં મજબૂત બનશે અને મિત્રો સાથે સારો સમય વિતાવશો. સ્વાસ્થ્ય સારું રહેશે અને સકારાત્મકતા અનુભવશો. સંતાનને સોંપેલી જવાબદારી સારી રીતે પૂરી કરશે. કુંભ રાશિ.
આજનો દિવસ કરિયર અને ફેમિલી લાઈફ પર ધ્યાન આપવાનો રહેશે. માન સન્માનમાં વધારો થઈ રહ્યો છે. મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે દિવસ અનુકૂળ છે. કાર્યક્ષેત્રે સફળતા મળશે અને પિતા કે ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. લાંબા ગાળાના લક્ષ્યો પર કામ કરવું. સંબંધોમાં તણાવ ટાળી એકબીજાના કરિયરને સહયોગ આપવો. કામના બોજને કારણે થાક અનુભવાશે. નિયમિત આરામ કરવો. મીન રાશિ, આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. લાંબી મુસાફરી પર જવાનો યોગ બની રહ્યો છે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં રસ વધશે. નોકરી કે ધંધામાં મોટો લાભ મળી શકે છે. શિક્ષણ કે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનો યોગ બની શકે છે. જીવનસાથી સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. સંબંધોમાં વિશ્વાસ વધશે. સ્વાસ્થ્ય ઉત્તમ અને માનસિક શાંતિ જળવાશે. લાંબા સમય બાદ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે.